હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં આજે છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને હું જાગૃતિ સુરતથી. અને જો અહીંયા અમારા ભાઈ છે, તૈયાર થઈ ગયા છે જોબ ઉપર જવા હાટું. કેમ ભાઈબંધનો ફોન એવો વારસે હજી હાલો 2-5 મિનિટની વાર છે તો જો એ પાછો લાંબો થયો છે. ઘડી સ્ટોપ રાખી ગયો હતો પણ આરે છે ને બીજા દોસ્તારને જવાનું હોય ને એને હજી વાર જમવા બેઠો છે તો ભાઈ ઘડીક લાંબો થઈ ગયો. ભાઈ બેન પાસે બેન શું કરે છે જોઈએ આપણે. બેન બા અહીંયા આપણે વાસણ ઉટકે છે. આજે આખો દિવસનું કામ હતું, અત્યારે જો બેન બા પૂરું કરવા બેઠા છે. કેમ બેન બા ક્યાંનું તમારા ફેમિલીને કંઈક કહી દો, કંઈક કહી દો. એમ નું આવે એ કે ઘરમાં જઈને કહી દો. એ વાહે વાડામાં બેઠી બેઠી વાસણ ઉટકે છે. કારણ કે આજે સવારમાં અહીં ટ્યુશનમાં જાય તો 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હતો બહુ સરસ. તો તે પ્રોગ્રામમાં વહી ગઈ હતી, કામ બાકી હોય તો બેન વાસણ ઉટકવા બેસી ગયા છે. પ્રોગ્રામમાં તો અમે ગયા હતા, ઘડીક જઈને આવતા રહ્યા હતા. પણ છે ને કાંઈ શૂટ નહોતું કર્યું કારણ કે શૂટ કરવામાં શું થતું ખબર, બધાએ બહુ બધા ત્યાં માણસ ભેગું થયું, આખી સોસાયટી ભેગી થઈ હતી, બહારથી બધા બહુ આવ્યા હતા. એમાં ઘણા યુટ્યુબરો હોય તો પછી એક બીજા વારાફરતી વિડીયો મૂક્યા કરે તો કોઈની ચેનલ ઉડી જાય બીક લાગે. અને મેં બહુ સજાવતી શૂટ આમ કે આપણે માંડ ઘડીક ગયા હું આપણે વિડીયો ઉતારવો એમ એટલે નહોતો ઉતાર્યો ને. એમ તો પછી સાહેબની બધા ઘરની ગાડી છે ઇકો છે લઈને ટીચરોને બધા નાસ્તો કરાવવા લઈ ગયા હતા એવું બધું. પણ એ કાંઈ મેં શૂટ કર્યું નથી. પણ કાંઈ નહીં, સારું હાલો બેન વાસણ ઉટકે છે ને હું ફટાફટ પહેલાં કચરા કાઢી લઉં પછી તમને વસ્તુ બતાવું. આપણે કચરા કાઢવા મળ્યા છીએ, ફટાફટ કચરા કાઢીને પછી પોતા મારવાના છે. તો હાલો છે ને જો આપણે અત્યારે છે ને હવે નાસ્તામાં ભેળ બનાવવાની છે. કારણ કે સેવડો પડ્યો છે અને બપોરે શાક બનાવ્યું હતું ને વટોણા બટેટાનું. કારણ કે મેં પેલા બનાવી નાખ્યું બધાયનું, પછી બેનને બહાર જમવા જવાનું થયું તો પછી બેનના ભાગનું પડ્યું રહ્યું તો મેં કીધું અત્યારે આપણે છે ને ભેળ બનાવી નાખીએ, રગડા ભેળ મસ્તીની. તો બપોરનું શાક પડ્યું છે એનો આપણે મસ્તીનો રગડો બનાવવાનો છે અને ચટણી બનાવવાની છે. અને જો કાંદા સુધારવાનું કામકાજ ચાલુ છે, આખું બળવાનું ચાલુ થઈ ગયું છે. હાલો બધા કાંદા સુધારવા. તમે કાંદા સુધારો ત્યારે આખું બળે છે કે નથી બળતી કમેન્ટ કરજો. જો બપોરનું શાક વધ્યું હતું ને એને આપણે હાથેથી સૂંદો કરી નાખ્યું. સમસો ગોઠ્યો કે જેડો ને હાથથી કરી નાખું. મેં કીધું બાના છે ને આમ થઈ અસકસરો જ રાખવાનું હોય તો ભેળ ખાઈ ત્યારે સાવવાની મજા આવે એમ. હાલો આમાં મસાલો કરવો છે પણ હાથ ધોઈ લો પેલા. ચાલો આ બધું સાઈડમાં મૂકી દઉં ને. તો છે ને જો આપણે ગેસ ચાલુ કરી લીધો છે. હવે આપણે છે ને જે સૂંદો કર્યો ને બપોરના શાકનો એમાં થોડુંક પાણી નાખી દઈશું. અને બાર લારીમાં ખાતા હોય ને એવો ટેસ્ટ લેવા માટે શું કરશું ખબર, આપણે આ છે ને પાણીપુરીનું પાણી બનાવવાનું જે પેકેટ આવે ને મસાલાનું એ પાવડર છે પાણીપુરીનો, તો એ આપણે ઉપરથી નાખી દઈશું. તો જો આપણે ધાણા વતન નાખી દીધા છે. લીંબુ તો આપણે સાઈડમાં સુધારેલું રાખ્યું છે, જેને વધારે ખાટું ખાવું છે ને નાખશે. અને શાકમાં તો હું આપણે બધો જ મસાલો બપોરે નાખ્યો જ હોય એટલે વધારે ક્યાંય તેરામાં નાખવું ન પડે રગડામાં. તમે જો તીખું ખાતા હોય ને તો અહીંયા થોડુંક મરચું નાખી દેવાનું. બાકી તો બધું આપણો રગડો મસ્તીનો તૈયાર, ખાલી ગરમ કરવાનો છે. જો આપણે મીઠી ચટણી બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે. તમે જોઈ શકો છો જો મસ્તીની આપણી ચટણી ઉકળવા લાગી છે. જેમ ઉકળશે ને જેમ ચટણી આપણી પાકી જાય ને એમ ઘાટી થઈ જાય ને એમાંનો કલર પણ સરસ આવી જાય. સારું હાલો હવે આપણે છે ને નાસ્તો કરવા બેસીએ ને ત્યારે આપણે ભેળ કેમ બનાવશું એ આપણે જોવું ને નાસ્તો કરશું. અને પછી તમને વસ્તુ જે આવી છે ને મારે બતાવવાની છે એ તમને હું થોડી વાર રહીને હવે બતાવું. જો આપણે મસ્તીનો ગરમા ગરમ રગડો થાળીમાં લઈને આવતી રહીશું. કારણ કે પછી બહુ ઝાઝા વાસણ બગાડવાના ન હોય, ઝાઝા વાસણ બગડીને એનું આપણે ધ્યાન રાખવાનું હોય ને. તો આ ઊંધિયું છે મિક્સ ભૂંગળા આવે ને એ બધા મસ્તીના તળેલા તૈયાર લેવા હોય તો ખરેખર ચાલો જો આપણે ભૂંગળાનો ભૂકો કરીને નાખી દીધો છે. ને આપણે આલુ સેવ લઈ લીધી છે. નામ નથી બતાવતી કોઈ વસ્તુના, કારણ કે છે ને તો પછી એવું લાગશે કે એડવર્ટાઈઝ કરીએ છીએ. આમાં કોઈ વસ્તુની એડવર્ટાઈઝ નથી, કોઈ કંપનીનું. આ તો આપણે ખાવા જ બનાવવાનું છે. કારણ કે આજે કાંઈ થાકી ગયા હતા ને તે નાસ્તો કર્યા નથી. ને હવે આપણે એમાં નાખશું કાંદા, ટમેટા, લીંબુ, મરચાં, અને લીંબુ. અને છે ને જો આપણે આમાં નાખશું. આપણે છે ને 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 આમાં
લીંબુનો કાંદા જેને વધારે જોહે એ નાખશે સાઈડમાં રાખી દીધા છે. અને આ આપણે ઘરે મમરાના સેવડા બનાવીને પેડ બનાવેલો હોય તે ખીહરમાં બનાવ્યો છે. તો આપણે સેવડા નાખી દીધો છે. સેવડામાં અમે છે ને કે કાળી દ્રાક્ષ તો નાખીએ હો, બતાવું તમને. જો તમે નાખો કાળી દ્રાક્ષ સેવડામાં તો પેલી ગરમ લાગશે. મીઠી ચટણી નાખી દીધી છે અને જો આપણી ભેળ બનીને તૈયાર થવાને હલાવીને ખાવા મળવાની છે. તો હાલો બધાય ભેળ ખાવા. તો અમે તો આવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ કરીને ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. હાલો બધાય નાસ્તો કરવા. અમે નાસ્તો એન્જોય કરીએ ને તમે વિડીયો એન્જોય કરો, પછી મળીએ પાછા. ભેળ મસ્તીની તૈયાર છે. જો અમે સોળીને તૈયાર કરી, અડધી સોળવાની બાકી છે. અને જો બેન અહીંયા આપણા ભેળ ખાવા મળ્યા છે. બેનનું રિવ્યૂ લઈએ. બેન કેવી બની છે? એક નંબર બની. ઓકે, તો સારું હાલો. જો અમે ભેળ ખાવા બેસી ગયા છીએ. તમને ભેળ ભાવતી હોય તો હાલો બધાય ભેળ ખાવા. કારણ કે રગડો એ ગરમ હતો, ચટણી ગરમ હતી, એટલે ગરમ ગરમ ખાવાની મજા આવે. આ લાઈવ ભેળ, રગડા ભેળ એમ. આપણે છે ને તો ભેળ ખાઈને બેસી ગયા. બહુ મસ્ત ભેળ બની હતી, બધી ખવાઈ ગઈ. અને આ છે ને મેં ઓનલાઈન વસ્તુ મગાવી હતી. હું આ મગાવ્યું હતું. હાલો આપણે જોઈ હું આવ્યું છે એ. તો ફટાફટ તો પાર્સલ આપણે અનબોક્સિંગ કરી નાખીએ. તમને એમ લાગતું છે ને બહુ વધારે બધું ઓનલાઈન મગાવે. આ પણ છે ને આપને તો કેવું છે, જ્યાં સસ્તું પડે ને ત્યાંથી મગાવવાનું હોય. પેકિંગ એ જોરદાર કર્યું, બાકી એમ કર્યું છે. કરવું પડે ને, વસ્તુ એવી છે તો. વસ્તુ એવી છે, પેકિંગ એવું કરવું પડે. કલાક તમારે ખોલતા થાય ત્યારે પછી એકની સેલો ટેપ મારી છે તો આટલું બધું પેકિંગ હોય કઈ. તો પેકિંગ તો આવડું મોટું હતું, મામા હાઈ જેવું. અને કેટલું જોરદાર પેકિંગ કર્યું હતું. બતાવું અંદરથી હું નીકળી. જો આપણું ઘીનું પાઉચ નીકળ્યું હતું. ઘીનું પાઉચ નીકળ્યું છે. 500 ml છે. ઘી બોલો તો. ઘી એમને ઘી જો આપણું સરસ બતાવી દઉં તમને. ઘી આજ બતાવવાનું હતું. ઓનલાઈન પણ મગાવ્યું હતું. ઘી સસ્તું પડતું હતું તો મગાવી લીધું હતું. ટ્રાય કરવા કેવું આવે. જોઈ ઓલી પેલા મગાવ્યું હતું, એ તો બીજી કંપની હતી, એ બહુ સારું હતું. આ તો જોઈ કેવું છે એમ. તો બસ હવે આજનો વિડીયો અહીંયા સુધી રાખી દઈએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. અને પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અને સાથને સપોર્ટ આપતા રહેજો. અને આપણે કહેવાય ને, જ્યારે એક ફેમિલી તૂટી ગઈ હતી ત્યારે ખૂબ દુઃખ લાગ્યું હતું. પણ ભગવાન જ્યાં હાજર હાજર બેઠા હોય ને કે થોડું ઓછું રહે એને મારા વાલા. અત્યારે 7 લાખ ફેમિલી કમ્પ્લીટ કરાવી દીધી તમે બધાએ. થેન્ક યુ મારા વાલા. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.